નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ મંગલ ને? ઓકે, રીકેપમાં કહેવું જ પડે ને. છેલ્લા લેક્ચરમાં તમે દબાણની ડિટેલમાં સર શીખેલા હતા લેસેટલિયર ભાઈની થિયરીમાં, અને તાપમાન માટે આપણે એક ક્વેશ્ચન શરૂ કરેલો હતો, બરાબર? એટલે દરેક વખતે માત્ર મારે એટલું જ કહેવાનું કે ભાઈ દબાણની અસર માટે શું હતું કે સંતુલિત પ્રણાલીમાં જો દબાણને વધારવામાં આવે તો હંમેશા પ્રક્રિયા વધુ મોલથી ઓછા મોલ તરફ થશે. એ તમે ડિટેલમાં શીખી લીધેલું છે ક્વેશ્ચનમાં. અને સાથે સાથે નિષ્ક્રિય વાયુ જો તમે અચળ કદે ઉમેરો વાયુરૂપ પ્રણાલીમાં તો પ્રક્રિયામાં ભાગ ન લે એટલે અચળાંકના મૂલ્ય પર અસર થતી નથી હોતી. એ પણ તમે જાણી લીધું. સાથે સાથે તાપમાન બાબતે બે પ્રકાર, જે ઉષ્મા શોષક ઉષ્માક્ષેપકની ચર્ચા હતી. ડેલ્ટા એચ ના મૂલ્ય પરથી તમે પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક છે એ જાણી શકો. સાથે સાથે ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાનનો વધારો અનુકૂળ છે, જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાનનો વધારો અનુકૂળ છે, ઘટાડો પ્રતિકૂળ થાય ને. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય અને તમે તાપમાન વધારો એટલે પ્રક્રિયા પોતે જ ધુમાડા કાઢતી હોય, નીચે જઈને બર્નર મૂકી આવો તો એ ફાયદાકારક ના રહે. કોઈ પણ વ્યક્તિ ગુસ્સે હોય ને તમે બે મમરા મૂકી આવો તો ઓર ભડકો થાય ને, એટલે વધારે ગુસ્સો થાય. એને ઠંડા પાણીનો ગ્લાસ પાવો પડે. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાનનો વધારો પ્રતિકૂળ છે, તાપમાનનો ઘટાડો અનુકૂળતા છે. પણ ઘટાડાનો પ્રશ્ન તો હતો ને કે તાપમાન ઘટાડી દો તો પ્રક્રિયા વેગ ધીમો થાય, ચોક્કસ ટેમ્પરેચર તો જોઈએ. અને એટલા માટે આપણી પાસે ઉદ્દીપકની માહિતી છે. અત્યારે તમારી પાસે ઉદ્દીપકની થોડીક ચર્ચા આપી છે ક્વેશ્ચનમાં. 12મા ધોરણમાં પૃષ્ઠ રસાયણ ચેપ્ટર છે, એમાં ઉદ્દીપક ડિટેલમાં આવવાનું છે બધા પ્રકાર સાથે. અને રાસાયણિક ગતિકી ચેપ્ટર જે છે એમાં પણ તમારી પાસે ઉદ્દીપકની ડિટેલમાં ચર્ચા આવશે. ઓકે, ચાલો સીધા પ્રશ્ન તરફ જતા રહીએ. તો ક્વેશ્ચન જે મેં મૂકેલો છે, આપણી પાસે સાંદ્રતાની દુનિયા છે આજે. હા ભાઈ, સાંદ્રતા પતી ગયું, દબાણ પતી ગયું, તાપમાનમાં આવી ત્રીજા મુદ્દા પર. એટલે પ્રશ્ન છે સંતુલન પર તાપમાનની અસરનો પ્રયોગ રંગની તીવ્રતાને આધારે તમારે સમજાવવાનો છે. રંગની તીવ્રતાને આધારે સમજાવવો છે. એટલે પાઠ્યપુસ્તકમાં જે આકૃતિ છે એ મેં તૈયાર કરીને મૂકેલી છે, તમે શીખતા જશો ધીરે ધીરે. પણ અહીંયા પ્રસ્તાવિકા પેટે તમારી પાસે જે મુદ્દો હતો એ તો જૂનો ને જાણીતો છે કે ભાઈ સંતુલિત પ્રક્રિયા હોય અને તમે તાપમાન વધારો તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે અને ઉષ્મા શોષક પ્રક્રિયા માટે બંને માટેની ચર્ચા છે. એ આપણી નોંધ જે આપેલી હતી એ વિગતે. એ પ્રશ્ન ડિટેલમાં શીખી લીધા પછી નીચે એક પ્રશ્ન મૂક્યો છે, જુઓ કે ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાનની અસર ઉદાહરણ આપીને સમજાવો. તો એ નાનો ટુકડો છે આપણી પાસે, પણ આ ક્લિયર થયા પછી તમે સમજશો તો વધારે સમજાશે. ઓકે, લાસ્ટ જે તમારું લેક્ચર હતું એમાં એમોનિયાનું ઉદાહરણ હતું. એમોનિયા જે હતું કે N2 ગેસ અને H2 ગેસ 1:3 નું પ્રમાણ લઈને એમોનિયા તમે બનાવો છો હેબર પદ્ધતિથી. પણ એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હતી. ડેલ્ટા એચ ની કિંમત ઋણ હતી -92.38 કિલોજૂલ, જાણો છો તમે, એટલે ઋણ કિંમત હતી. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાનનો વધારો કરવાથી એમાં પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થયેલી હતી, રાઈટ? એટલે સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટે છે, એવી ચર્ચા હતી. અત્યારે તમારે તાપમાનની અસર જ છે, પણ એમાં પર્ટિક્યુલર તમને આપેલું છે રંગની તીવ્રતા. જો શબ્દ જુઓ, રંગની તીવ્રતાને આધારે સમજાવવાનું છે. એટલે તમારી પાસે જે સમીકરણ આપેલું છે એની આપણે ચર્ચા કરીએ. તો આકૃતિમાં તમને અહીંયા જે પાર્ટ પાડેલા છે, ચિત્ર પહેલા તમે જુઓ કે ભાઈ ઓરડાના તાપમાને પાણી છે. આ જે મૂકેલું છે એમાં 1 2 3 3 બીકર તમે જુઓ છો. ઓકે, બીજું કે આજે જે ટેસ્ટ ટ્યુબ છે એ ટેસ્ટ ટ્યુબની અંદર અત્યારે હું આની અંદર આછા ટપકા પાડી દઉં છું. તો બંને ટેસ્ટ ટ્યુબની અંદર
જે વાયુ ઉત્પન્ન કરવાનો છે એનું એક પહેલા સમીકરણ જોઈ લો કે તમારી પાસે NO2 ગેસ છે, ડાયનાઇટ્રોજન વાયુ છે, એ તમારી પાસે લાલ રંગનો વાયુ છે, રાખોડી કલર કહેવાય, એટલે લાલ રંગનો વાયુ છે. જો એનું વિઘટન થાય તો એમાંથી N2O4 ગેસ બને, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ, પણ એ વાયુ રંગવિહીન છે, કલરલેસ, એ રંગવિહીન છે. અને આપણી પાસે પ્રતિવર્તી પ્રક્રિયાની આપણે નિશાની મૂકી દીધી છે. સમીકરણને હું બ્લોક કરી દઉં એટલે આપણી પાસે આ જે આખી ચર્ચા છે આ પ્રકારની તૈયાર થઈ. પણ નાઇટ્રોજન ડાયોક્સાઇડ તમે બનાવશો કઈ રીતે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ તો અહીંયા સૌથી પહેલું કે તમારી પાસે બે ટેસ્ટ ટ્યુબ, એટલે ચોપડીમાં પ્યોર ગુજરાતી કસ્ટનળી શબ્દ મૂકવો પડે ને, બે કસ્ટનળી જે તમે આકૃતિમાં મૂકેલી છે, દાખલા તરીકે આને A નંબર આપો અને B નંબર આપી દો. બે જે ટેસ્ટ ટ્યુબ છે એ કસ્ટનળીમાં કોપર ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી તમારી પાસે NO2 વાયુ ઉત્પન્ન થાય, જે કેવા રંગનો છે? લાલાશ પડતો વાયુ છે કે જેનો કલર છે લાલ રંગ, બરાબર? રાતો તપફીરિયા રંગનો વાયુ કહેવાય. લાલાશ પડતો વાયુ તૈયાર થયો. એટલે પહેલા તો તમે નક્કી કરી લો કે જે બે ટેસ્ટ ટ્યુબ છે એમાં જે બંને ટેસ્ટ ટ્યુબની અંદર કોપર અને નાઇટ્રિક એસિડની પ્રક્રિયા થઈને જે તમારી પાસે નીપજ આ જે બની છે લાલ રંગનો વાયુ, એ બંને ટેસ્ટ ટ્યુબની અંદર મિશ્રણ કરી દીધું છે, લાલ રંગનો વાયુ બની ગયેલો છે. અને બંને ટેસ્ટ ટ્યુબને બુચથી એરલડાઇટ વડે, કોઈ એરલડાઇટ એવું જરૂર નથી, કંપની જાહેરાત કહેવાય તો હવા ચુસ્ત ટૂંકમાં એને પેક કરી દેવાનું છે, એરલડાઇટ વડે તમે પેક કરો છો, બરાબર? હવે એ બંને ટેસ્ટ ટ્યુબ જે છે એ 3 બીકર જે તૈયાર કર્યા છે, જો 1 નંબર 2 નંબર 3 નંબર, જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ જશે, હવે આપણી પ્રક્રિયામાં જતા રહો, તો આ જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એ લાલ રંગનો છે અને એનું વિઘટન થાય તો N2O4 બને, જે રંગવિહીન છે. બંને વચ્ચે સંતુલન સ્થપાઈ ગયેલું છે પ્રક્રિયામાં, એટલે રંગની તીવ્રતા અચળ રહેવાની છે. એટલે મારે અહીંયા આગળ જે લખાણ આપવું છે એમાં 3 જે ભાગ પાડ્યા છે, એમાં ઓરડાના તાપમાને પાણી, એટલે 298 કેલ્વિન તાપમાને, એટલે 25 ડિગ્રી સેલ્સિયસ થયું ને, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ પહેલું 2 નંબરનું બીકર છે, એ બીકરમાં પાણી રાખેલું છે, એમાં તમે ટેસ્ટ ટ્યુબ રાખેલી છે. તો મારે એવું કહી શકાય કે અત્યારે રંગની તીવ્રતા ચોક્કસ અચળ છે ને, રંગની તીવ્રતા તમારી પાસે કેવી છે અત્યારે? અચળ છે. આને તમારે પહેલા બીકરની અંદર 8 થી 10 મિનિટ માટે રાખી મૂકવાનું છે બંને ટેસ્ટ ટ્યુબને, બરાબર? 8 થી 10 મિનિટ સુધી તમે બંને ટેસ્ટ ટ્યુબને 2 નંબરના બીકરમાં રાખી મૂકશો તો જેના કારણે રંગની તીવ્રતા અચળ થઈ ગઈ, સંતુલન સ્થિતિ પ્રાપ્ત થયેલી છે. ઓકે, હવે શું કરીએ છીએ તો કે બંને ટેસ્ટ ટ્યુબ જે છે એ કાઢીને અલગ અલગ બીકરની અંદર રાખેલું છે. દાખલા તરીકે A નંબરની ટેસ્ટ ટ્યુબ તમે પહેલા બીકરમાં મૂકી છે એકડો, અને B નંબરની ટેસ્ટ ટ્યુબ છે તમે બીજા બીકરમાં મૂકેલી છે. હું કલરના ટપકા પછી મૂકું છું, પણ તમે જોઈ શકો કે ભાઈ આ જે ટેમ્પરેચર છે 270 કેલ્વિન છે, 270 કેલ્વિન છે, બરાબર? તો એ અને પેલું 363 કેલ્વિન છે, જો બંને ટેમ્પરેચર. તો અહીં નિશાની જો મૂકી દઉં તો તમને અંદાજ આવી ગયેલો છે કે ભાઈ આ ટેમ્પરેચર 298 કરતા વધુ છે અને પેલું 270 એ 298 કરતા તમારી પાસે ઓછું છે. આને રાઉન્ડ મૂકી દઉં. જે રૂમ ટેમ્પરેચર સામાન્ય 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે પાણી હતું એમાં બંને ટેસ્ટ ટ્યુબ તમે રાખેલી 8-10 મિનિટ માટે, સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગયેલી છે, રંગની તીવ્રતા ચોક્કસ અચળ બની ગયેલી છે. હવે તમે એક ટેસ્ટ ટ્યુબને નીચું તાપમાન છે એની અંદર 270, એટલે અહીંયા તમે નીચું તાપમાન છે એવું લખી શકશો, એની અંદર મૂકી છે. અને બીજી ટેસ્ટ ટ્યુબ છે એને તમે ઊંચું તાપમાન ધરાવતું પાણી ભરેલું જે બીકર હોય એની અંદર રાખેલું છે. આમ પાણી તો રાખેલું જ છે, એ બીકરની અંદર તમે રાખ્યો છો, એટલે આ ઠારણ કહેવાય.
ઠારણ મિશ્રણ થયું કહેવાય અને પેલું તાપમાન એ પાણી છે, ઊંચું ટેમ્પરેચર છે. હવે પરિસ્થિતિ કેવી થવાની છે કે આ જે તમે સમીકરણ લખેલું છે એ ઉપર NO2 ગેસમાંથી N2O4 ગેસ બને, પણ એની જે ડેલ્ટા H છે આ પ્રક્રિયાની ડેલ્ટા H જો ઉપર લખી રાખું છું તો આની જે ડેલ્ટા H ની કિંમત અથવા આ સાઈડ લખી, ચલો ડેલ્ટા H ની કિંમત -57.2 કિલો જૂલ છે. કિલો જૂલ ની અંદર તમને આ પીછા કાઢી નાખો એટલે આંકડો જોઈને તમને અંદાજ આવે છે કે પ્રક્રિયા તો ઉષ્મા ક્ષેપક છે ને, કારણ કે ડેલ્ટા H નું મૂલ્ય ઋણ છે. પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક તૈયાર થયેલી છે, સંતુલન સ્થિતિ પ્રાપ્ત થયેલી હતી. પણ હવે પરિસ્થિતિ કેવી થઈ કહેવાય બંને કેસની અંદર કે પહેલું જે બીકર છે, બીકર એકડો આપણો એકડો જ છે. બીકર 1 માં શું પરિસ્થિતિ જોવા મળશે અને અહીંયા મૂકી દો બીકર નંબર 3 માં, બગડો તો આપણી પાસે વચ્ચે છે ને, બીકર નંબર 3 માં શું પરિસ્થિતિ જોવા મળે આ આપણી પાસે અવલોકન છે. એટલે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. જો તમે તાપમાન વધારશો તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થવાની છે. એટલે અહીંયા આગળ જો મારે સમીકરણ લખવું હોય તો આ જે NO2 ગેસ છે બરાબર, આ સંતુલનમાં N2O4 આપણે મૂકી દઈએ છીએ, N2O4, પણ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે ને, પ્રક્રિયા લખી નાખો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. પહેલા બીકર ની અંદર મૂકશો તો શું પરિસ્થિતિ થવાની છે અને એ જ વસ્તુ કે ભાઈ NO2 ગેસ છે એમાંથી N2O4 ગેસ, આ બીજું બીકર છે એટલે 3 નંબરનું, એમાં મૂકો તો શું પરિસ્થિતિ તૈયાર થઈ. પહેલા બીકર ની અંદર ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ તમારું તાપમાન નીચું છે. જો તાપમાનને ઘટાડવામાં આવે તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થવાની છે ને, કે પુરોગામી જો ઉષ્માક્ષેપક હોય તો એની પ્રતિગામી પ્રક્રિયા હંમેશા ઉષ્મા શોષક હોવાની છે. આપણે સમજી લીધેલું છે કે બંને ઘટના હંમેશા વિરુદ્ધ દિશામાં થાય. એટલે આનો કલર હું જરા બદલી નાખું તો તમને દેખાશે કે ભાઈ પુરોગામી પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તો એની પ્રતિગામી પ્રક્રિયા હંમેશા કેવી હોવાની, ઉષ્મા શોષક છે. એટલે એમાં પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધે. આ પ્રક્રિયાનો વેગ નિશાની મૂકી છે. એટલે પરિસ્થિતિ એવી થાય કે પ્રતિગામી પ્રક્રિયાનો જો તમારી પાસે વેગ વધે, હા, તો N2O4 જે છે, N2O4 એમાંથી વિઘટન થયું ને, એમાંથી NO2 ગેસ બનવાનો છે. એટલે એ બીકરની અંદર રંગની તીવ્રતા તમારી પાસે વધે, રંગની તીવ્રતા તમારી પાસે વધવાની છે. તો આની અંદર બે વસ્તુ કીધી ને, તાપમાન વધારવાથી અને તાપમાન ઘટાડવાથી. ચલો અહીંયા તમે હું ડિવાઈડર મૂકી દઉં છું એટલે તમને અંદાજ આવી જાય. ચલો એ આટલી ચર્ચા, આ બે ભાગ પડી ગયા. પહેલાનું ઓરિજિનલ હતું 57.2 ઉષ્માક્ષેપક હતું. બીજા હવે તમે બીકરની અંદર ગોઠવણી કરશો, 1 નંબરમાં તાપમાન નીચું છે એટલે ટેમ્પરેચર ઘટાડશો. ટેમ્પરેચર જો ઘટાડવામાં આવે અને તાપમાન છે તમે વધારવામાં આવે, બંને રીતે, તો આ નીચું તાપમાન છે, પેલું ઊંચું તાપમાન છે. તો પહેલી પરિસ્થિતિ કેવી થવાની છે કે બીકર, આમ કે કેન્સલ કરી નાખું છું, ફરીથી આપણે વિચારવું છે કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે બરાબર, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને તમે તાપમાન ઘટાડશો તો ફાયદો થવાનો છે. તો પુરોગામી પ્રક્રિયાનો વેગ વધવાનો છે ને, આની અંદર શું થવાનું છે તમારી પાસે, પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે. અને આ જે છે એમાં તાપમાન જે છે તમારી પાસે વધ્યું છે. જો તાપમાન વધે તો એમાં પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધશે. એટલે પરિસ્થિતિ એવી થવાની કે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય. પહેલા કલરમાં મૂકી દઈએ તો આ જે બીકર છે, આ બેની સાંદ્રતા સરખી છે ને કલરની, એની બદલે તમારી પાસે અહીંયા વધુ ઘેરા રંગનું દ્રાવણ બનશે. દ્રાવણ કે વાયુ, ટેસ્ટ ટ્યુબમાં કલરની તીવ્રતા વધી જવાની છે અને આમાં તમારી પાસે છે એના કરતા પણ આછું બની જશે. એટલે બહુ જ લિમિટેડ ટપકા મેં મૂક્યા છે.
એટલે મારી પાસે અહીંયા તમે લખી શકશો કે ઊંચું તાપમાન જે છે એની અંદર રંગની તીવ્રતા વધે છે, રંગની તીવ્રતા વધી, અને નીચું તાપમાન છે ત્યાં તમારી પાસે રંગની તીવ્રતા ઘટે છે. એનું કારણ એટલા માટે, હવે આપણે ઉલટા સુલટી જે જરૂર છે તે લખાણ કરીએ છીએ કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હતી, તાપમાન તમે ઘટાડો છો, તાપમાનનો ઘટાડો કરો એટલે તમારી પાસે પુરોગામી દિશામાં પ્રક્રિયા થયેલી છે બીકર 1 માં. જો એ પુરોગામી દિશામાં પ્રક્રિયા થતી હોય તો આ જે રંગીન છે, હું નિશાની કાઢી નાખું છું, એ રંગીનમાંથી તમારી પાસે રંગવિહીન બનવાનું છે, કારણ કે નીપજનું પ્રમાણ વધશે, નીપજનું પ્રમાણ વધવાનું છે, રંગવિહીન બને એટલે જે તીવ્રતા છે એ ઘટી છે. ક્લિયર? ત્યારે બીજા ચિત્રમાં જુઓ કે ભાઈ બીકર નંબર 3 માં ટેમ્પરેચર વધે છે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, તાપમાનમાં વધારો થયો છે, એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં તાપમાન વધ્યું છે તો એ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. એટલે અહીંયા હું ખાલી લખી રાખું છું કે લાલ રંગ જે છે વધુ પ્રમાણમાં તૈયાર થવાનો છે, એટલે રંગની તીવ્રતા તમારી પાસે વધે છે. એટલે ટૂંકમાં બીજું કશું નથી, ઉષ્મા શોષક પ્રક્રિયામાં અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં તાપમાનની જે અસર હતી પણ રંગ સાથે દર્શાવેલું છે. ક્લિયર? ચલો, એવો જ પ્રશ્ન છે નીચે. આગળ વધીએ. આ શીખી લીધું, એના પરથી નક્કી કરી નાખો તમે. એવું કહે છે, આ સીધું તમારું ઉદાહરણ છે કે CO H2O6 3+, આ એક જે સંકીર્ણ છે એ ગુલાબી રંગનું છે, બરાબર? કારણ કે H2O તટસ્થ લિગેન્ડ છે એટલે કોબાલ્ટ +3 ગુલાબી રંગ છે. એની તમે Cl- આયન જે રંગવિહીન છે, બરાબર, એની સાથે જો તમે પ્રક્રિયા કરો તો વિસ્થાપનની પ્રક્રિયા થશે, H2O બહાર નીકળી જશે અને અહીંયા તમારી પાસે COCl4 બની જાય અને H2O બહાર નીકળી જશે. અત્યારે આ L લખો ને અહીંયા એક Q છે જ તમારી પાસે, પણ આનો કલર છે વાદળી રંગ. આનો કલર તમારી પાસે કેવો છે? વાદળી રંગ છે. હવે હિસાબ કિતાબમાં પહેલા તમે સંતુલનમાં જશો તો H2O 6 છે એટલે અહીંયા 6 મૂકી દઉં, પણ Cl ની કિંમત 4 છે એટલે 4 મૂકી દઉં, બરાબર? પણ આ પ્રશ્ન કેવો થયો કે ભાઈ અહીંયા +3 છે અને આ -4, એટલે ડાબી બાજુ -1 વીજભાર વધ્યો, -1 વીજભાર વધવાનો છે. તો અહીંયા તમારી પાસે -1 કરવાનું થાય. કેવી રીતનું? તો કે કોબાલ્ટ +3 છે, કોબાલ્ટ +3, Cl -4, -4 + 3 એટલે -1 થઈ ગયું. તો ઓટોમેટિક અહીંયા તમારી પાસે -1 ચાર્જ બની ગયો. હવે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગયેલી છે, સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ એટલે વાદળી રંગની તીવ્રતા ચોક્કસ અચળ બની ગઈ, બરાબર? આ પ્રક્રિયાને આપણે બ્લોક કરી દો એટલે તમને અંદાજ આવે. ફરીથી ચેક કરો કે આ જે પ્રક્રિયા તમને આપેલી છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. સમજી લો, આ જે તમને ઉદાહરણ આપેલું છે, દાખલા તરીકે ઉષ્મા શોષક પ્રક્રિયામાં આ સંકીર્ણ ગુલાબી રંગનો છે, આ રંગવિહીન એમાં ઉમેરશો, Cl- ધરાવતો આયનનું સંયોજન, વિસ્થાપનની પ્રક્રિયા થઈને વાદળી રંગનું સંકીર્ણ બને, પણ સંતુલન સમયે રંગની તીવ્રતા અચળ બની ગઈ. હવે પ્રશ્ન એમ થયો કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે, જો તમે તાપમાનનો ઘટાડો કરો, ઘટાડો કરીએ એટલે આપણે શું કર્યું કે એને ઠારણ, તાપમાનમાં ઘટાડો કરીએ છીએ એટલે એ પરિસ્થિતિ થઈ ઠારણ. તાપમાન ઘટશે, તાપમાનમાં જો ઘટાડો થતો હોય તો એ પ્રક્રિયા તમારી પાસે કઈ દિશામાં થવાની છે? પ્રક્રિયા ઉષ્મા શોષક છે, તાપમાનનો વધારો અનુકૂળ છે, તાપમાનનો વધારો અનુકૂળ છે તો પુરોગામી દિશામાં થાય. પણ તાપમાનમાં ઘટાડો કરશો, તાપમાનમાં ઘટાડો કરો તો પ્રક્રિયા કઈ દિશામાં થવાની છે પાછી તમારી પાસે? બોલો, શું અસર થઈ? ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાનનો વધારો અનુકૂળ, તો એ પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય ને, તો વાદળી રંગ બનવાનો છે. પણ તમે તાપમાનમાં ઘટાડો કરશો
એટલે આ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થવાની છે. જો પ્રતિગામી દિશામાં થાય તો દ્રાવણનો રંગ જે છે એ ગુલાબી રંગનું બનવાનું છે, એટલે વાદળી રંગની તીવ્રતા ઘટી જાય અથવા આછો બનતો જશે. કેમ? તો કે એ રિવર્સ પ્રક્રિયા થયેલી છે, તીવ્રતામાં ઘટાડો થઈ શકે. એટલે રંગની તીવ્રતા પરથી આમાં બંને વિગત હતી, આ તમને એક માટે ચર્ચા આપેલી છે. ચલો વધો આગળ. હા, સીધું જ તમારી પાસે ઉદ્દીપક છે. ઉદ્દીપકમાં લાક્ષણિકતામાં મારે એવું સમજાવવાનું થોડી ડિટેલમાં, રાસાયણિક સંતુલન પર ઉદ્દીપકની અસર ઉદાહરણ આપીને સમજાવો. બરાબર? તો પહેલામાં પહેલું ઉદ્દીપક તમે કોને કહેવાના છો? આ તમારી પાસે ડેફિનેશન છે, બધું લખાણની અંદર જે કઈ વિગત છે, આપણી પાસે વ્યાખ્યા. અને ઉદ્દીપકની પોતાની લાક્ષણિકતા શું છે, એની લાક્ષણિકતા, એમાં આપણે થોડાક મુદ્દા વિચારતા જાઓ. બરાબર? 5 મુદ્દાની ચર્ચા કરવી છે, પણ એ તમે જેમ શીખતા જાઓ એ પ્રમાણે આના પર રાઉન્ડ મૂકતો જઈશ. સાથે તમને આલેખ બાજુમાં મૂકીએ છીએ જે 12માં ડિટેલમાં છે. ઓકે? અને આપણી પાસે જે ઉદાહરણ છે, દાખલા તરીકે તમારી પાસે જે ઉદાહરણ છે એમોનિયાનું જ છે ને, કે ભાઈ N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives અહીંયા આગળ twice NH3 ગેસ આપી દઉં. આમ તો તમને આંકડો ખબર છે -92.38 કિલોજૂલ, પણ આપણે એવું નથી લખવું, અહીંયા પ્લસ ઉષ્મા આપી દઉં છું એટલે તમને અંદાજ આવી ગયો કે ભાઈ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. પ્રક્રિયા પોતે કેવી છે? ઉષ્મા ક્ષેપક. આ સમીકરણને હું બ્લોક કરી દઉં અને પ્રક્રિયામાં સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગયેલી છે. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, ઉષ્મા લખે અથવા ક્યુ સિમ્બોલ પણ વાપરી શકે. આપણી માહિતી માટેની ચર્ચા કરવી છે. તો પહેલામાં પહેલું આ ઇન્ડસ્ટ્રીયલ વિગત છે એ સમજવા માટે પ્રયત્ન કરવાનો. તો નાના ધોરણથી તમે શીખો છો કે જે પદાર્થની હાજરીને કારણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઝડપી બને, પ્રક્રિયામાં ઓછા સમયમાં ઝડપથી સંતુલન સ્થપાય અને ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ ન લે, પ્રક્રિયાને અંતે પાછો મળે. આ બધા શબ્દો તમે નાના ધોરણમાં શીખેલા છો. પણ એ કહેતા પહેલા ઉદ્દીપક તરીકે જે તમે વાપરવાના છો, તો આપણે એવો શબ્દ વાપરી શકાય, આ તમારી વ્યાખ્યા છે કે જે પ્રક્રિયામાં પ્રક્રિયકોમાંથી નિપજોમાં તમારે રૂપાંતરણ કરવું છે. પ્રક્રિયકમાંથી શું લાવવું છે? નિપજોમાં. તો એવા માર્ગે પ્રક્રિયા થવી જોઈએ કે એમાં ઉર્જાનો ફેરફાર જે છે ઓછો થતો હોય એવા માર્ગે, ચલો અહીંયા શબ્દ મૂકી દો, એવા માર્ગે પ્રક્રિયા થવી જોઈએ. અને બંને વચ્ચે આપણે એવું લખી શકીએ કે ઓછા સમયમાં પ્રક્રિયામાં સંતુલન સ્થપાય, પ્રાપ્ત થાય. તો મળે છે, આપણે પ્રાપ્ત લખીએ ને, પ્રાપ્ત થાય. આ મેં ખાલી 2 શબ્દ બંડળ મૂકેલો છે, એના પરથી આપણે ચર્ચા કરવી છે. આમ જનરલ માહિતી તમે એવી આપી દીધી નાના ધોરણનું કે ભાઈ ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લે, પ્રક્રિયાને અંતે પાછો મળે, એનું અલ્પ પ્રમાણ જરૂરી હોય છે, પ્રક્રિયા વેગને ઝડપી કરે. હવે એટલું તો તમારી પાસે ફાઇનલ થયું છે કે ભાઈ જે પ્રક્રિયામાં, એટલે જે પદાર્થની હાજરીને કારણે પ્રક્રિયામાં પ્રક્રિયકોમાંથી જે નિપજો બનતી હોય એ એવા માર્ગે થવી જોઈએ કે એમાં ઉર્જાનો ફેરફાર ઓછો થાય. ઉર્જાનો ફેરફાર ઓછો થતો હોય અને એમાં ઓછા સમયમાં પ્રક્રિયામાં સંતુલન પ્રાપ્ત થઈ શકે. હવે તમે એવું કહી શકો કે ભાઈ પ્રક્રિયા ઝડપી થવી જોઈએ. પ્રક્રિયા ઝડપી થાય તો આપણી પાસે લાક્ષણિકતા આવી ગઈ ને કે
ઉદ્દીપકની લાક્ષણિકતા શું છે તો કે એ પદાર્થની હાજરીના કારણે હું શબ્દ મૂકું છું કે બંને પ્રક્રિયાનો વેગ ઝડપી કરે. બરાબર, એટલે હું શબ્દ મૂકું છું પુરોગામી પ્રક્રિયાનો વેગ એટલે વેલોસિટી ઓફ ફોરવર્ડ રિએક્શન લખી નાખું, અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વેલોસિટી ઓફ રિવર્સ રિએક્શન વીઆર. પેલું ફોરવર્ડ અને રિવર્સ લખેલું છે, તો આ બંને પ્રક્રિયાનો વેગ ઝડપી કરે પણ એ સમાન દરે. શબ્દ છે તમારી પાસે, આમાં શબ્દ ભંડોળ મૂક્યો છે, તૈયાર કરો કે ઉદ્દીપકની પોતાની લાક્ષણિકતા શું છે તો કે ઉદ્દીપકની હાજરીમાં તમે જ્યારે પ્રક્રિયા કરો ત્યારે સૌથી પહેલો મુદ્દો આપી દીધો કે એમાં પુરોગામી પ્રક્રિયાનો વેગ vf અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ vr, આ બંને પ્રક્રિયા વેગ ને સમાન દરે ઝડપી બનાવી દે. બંને વેગ તમારી પાસે ઝડપી થયો છે, પહેલી વસ્તુ. પછી બીજો મુદ્દો તમને એવું કહે છે, આપણે અહીંયા ડિવાઈડર મૂકતા જઈએ 1 2 3 4 5 સુધી. જેમ જેમ ક્લિયર કરતા જાઓ આપણે બ્લોક કરીએ કે બંને પ્રક્રિયાનો વેગ તમારી પાસે ઝડપી કરે. અને જે જાણો છો એવા થોડા થોડા મુદ્દા મૂકી દઈએ. પહેલો મુદ્દો ક્લિયર. બીજા મુદ્દામાં જાઓ કે ઉદ્દીપકની હાજરીના કારણે પ્રક્રિયાની ડેલ્ટા પ્રમાણિત જ લખી નાખીએ, પ્રક્રિયાની ડેલ્ટા RH ના મૂલ્ય પર અસર ન કરે. બરાબર, અને પ્રક્રિયાના સંતુલન અચળાંક જે છે એટલે કે Q મૂકી દો અત્યારે, સંતુલન અચળાંક પર અસર ન કરે એટલે બદલાય નહીં એવું લખું છું. આ પ્રક્રિયા માટે આપેલું છે. અને હજુ શબ્દ મૂકી દો કે બંને પ્રક્રિયાની, હવે એક નવો શબ્દ આવે છે સક્રિયકરણ ઉર્જા માં ઘટાડો કરે. ચલો, પહેલામાં પહેલું તમારી પાસે જે વિગત આપી છે એના માટે આલેખમાં જવું છે. આલેખમાં, બરાબર. તો આલેખમાં એક વસ્તુ તૈયાર કરી છે આપણે કે ભાઈ આ ઉર્જા જાણકારી માટેનો આલેખ છે. એટલે ખાલી અહીંયા આગળ ડિવાઈડર મૂકી દઉં છું. જો આપણે આલેખને સમજવા માટે પ્રયત્ન કરો તમે. આ ભાગ પાડી દીધો. આ 12મા ધોરણમાં ડિટેલમાં છે. અહીંયા ઉર્જા છે, પણ એ ઉર્જા સ્થિતિજ ઉર્જા શબ્દ વાપરીએ છીએ, અને અહીંયા મૂક્યો છે પ્રક્રિયા અક્ષ. હવે તમે સમાન કદના સમાન જથ્થાના બે પ્રક્રિયક લઈ લો. A2 ને B2 બે પ્રક્રિયક છે સમજવા માટે. તો આ મેં મૂકેલું છે, આ ઉર્જા જે છે આ 0 છે. ઉપર જાઓ તો ઉર્જાનું મૂલ્ય ધન થાય, નીચે ઉતરો તો ઉર્જાનું મૂલ્ય ઋણ થશે. એટલા માટે જો આખો શબ્દ મૂકો જ મારે સ્થિતિજ ઉર્જા મુકાય ને. સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય ધન હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઋણ હોય તો ઉષ્મા ક્ષેપક છે. અત્યારે તમારી પાસે આ જે ગ્રાફ મૂકેલો છે એના માટે હું પ્રક્રિયકો શબ્દ મૂકું છું. આ પ્રક્રિયકો જેમ જેમ પ્રક્રિયા કરતા જશે એમ એ લોકોની ઉર્જા વધે. એટલે અહીંથી જે તમારી પાસે આલેખ છે એ વધારો થતો જાય, મહત્તમ બને, પછી પાછું એ તૂટશે. એટલે હું અહીંયા આગળ આટલું મૂકી દઉં છું. આને મારે લખવું છે નિપજો. એટલે પ્રક્રિયકો રિએક્ટન્ટ R સિમ્બોલ વાપર્યો છે, અને નિપજ માટે આપણે સિમ્બોલ વાપરી દઈએ P ફોર પ્રોડક્ટ. ચલો આ કૌંસને કાઢી નાખો. તો પહેલામાં પહેલું આલેખ પહેલા સમજો, પછી આપણે ક્લિયર કરતા જઈએ કે આમાં વચગાળાનો જે સંયોજન બને એને સંક્રાંતિ અવસ્થા કહેવાય. એટલે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય, બરાબર, અથડામણની થિયરી છે, એ જોડાઈ જાય, સંક્રાંતિ અવસ્થા પ્રાપ્ત થાય, અને જૂના બંધ તૂટે, નવા બંધ રચાઈને નિપજો બનવાની છે. તો અત્યારે જે પીક પોઈન્ટ તમને આપેલું છે ઉર્જાનું, એના માટે સિમ્બોલ વાપરવામાં આવે છે સક્રિયકરણ ઉર્જા. આ જે હાઈટ તમારી પાસે મળી છે, આ જે હાઈટ અહીંયા આગળ, ચલો રેડ પેનથી આપણે મૂકી દઈએ, એને કહેવામાં આવે છે EA, એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઉર્જા.
આ આપણે મૂકેલું છે. તો આલેખની ઊંચાઈ જે છે એ પ્રક્રિયા વેગ નક્કી કરે. એટલે અત્યારે તમે જે વાપરેલું છે એ એ સિમ્બોલ વાપરેલો છે. એ જે પ્રક્રિયા કરેલી છે, પેલો બ્લુ કલરનો જે આલેખ છે, એટલે હું અહીંયા પ્રક્રિયકો માટે બ્લેક નિશાની મૂકું છું, નિપજ માટે બ્લેક નિશાની મૂકી દઉં. તો જે પહેલી જે પ્રક્રિયા કરેલી છે આ આલેખ એ બિન ઉદ્દીપિત પ્રક્રિયા, એટલે ઉદ્દીપકની ગેરહાજરીમાં જ્યારે તમે પ્રક્રિયા કરો તો તમારી પાસે આ આલેખ બનેલો છે. આપણો એમ છે કે ભાઈ સક્રિયકણ ઉર્જામાં ઘટાડો થવો જોઈએ. સક્રિયકણ ઉર્જાના મૂલ્યમાં શું થવું જોઈએ? ઘટાડો. એટલે અહીંયા આગળ જે ચોથો મુદ્દો લખેલો છે તમે જુઓ કે બંને પ્રક્રિયાની સક્રિયકણ ઉર્જામાં ઘટાડો કરે. જો સક્રિયકણ ઉર્જામાં ઘટાડો કરતું હોય તો પ્રક્રિયા ઝડપી થશે. એટલે અત્યારે જે મૂકેલું છે બિન ઉદ્દીપિત પ્રક્રિયા છે. અને ઓલરેડી તમે જોઈ શકો છો કે આ જે આલેખ મૂકેલો છે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે છે. કારણ કે પ્રક્રિયક કરતા નિપજની ઉર્જામાં વધારો થયો. પ્રક્રિયક કરતા નિપજની ઉર્જા વધે તો ઉષ્મા શોષક પ્રક્રિયા થાય. અને માની લો કે આ આલેખને આપણે નીચે લઈએ તો અહીંયા નિપજ મોના ધારો કે તો પ્રક્રિયક કરતા નિપજની ઉર્જા ઘટી તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ. બે પોસિબિલિટી. આપણે ખાલી ઉષ્મા શોષક એકની જ ચર્ચા કરીએ છીએ. તો તમે જે પ્રક્રિયકો લઈને પ્રક્રિયા કરી છે એમાં ઉદ્દીપકની ગેરહાજરી છે. તો આ જે સંક્રાંતિ અવસ્થા બની ગયેલી છે એમાંથી નિપજ બની, તો સક્રિયકણ ઉર્જાનું મૂલ્ય વધુ છે. હવે તમે એ જ પ્રક્રિયકો એટલા જ જથ્થાના બીજા પાત્રમાં લઈને પ્રક્રિયા કરી છે, પણ એમાં ઉદ્દીપકની હાજરી છે. જો ઉદ્દીપકની હાજરી રાખવામાં આવે તો એથી તમારો ગ્રાફ જે સ્ટાર્ટ થયેલો છે એ હું ગ્રીન નિશાની મૂકું છું, તૂટક લાઈન, એ આ રીતે થઈને ફરી પાછો તમારી પાસે નિપજે પહોંચી ગયો. તો આ જે હાઈટ તમને મળવાની છે ઊંચાઈ, એ પ્રક્રિયાની સક્રિયકણ ઉર્જા જ કહેવાય. ગ્રીન કલર જે મૂકેલો છે ઈ એ, પણ ઉદ્દીપકને તમે સી એટલે કેટલિસ્ટ એટલે ઉદ્દીપક થયું કહેવાય. તો આલેખ પરથી તમે જોઈ શકો છો કે ભાઈ ESC is less than EA તમને દેખાય છે. ઉદ્દીપકની હાજરીમાં જો તમે પ્રક્રિયા કરો તો એની અંદર સક્રિયકણ ઉર્જામાં ઘટાડો થાય. જે તમારી પાસે ઊંચાઈ આટલી છે, સક્રિયકણ ઉર્જા ESC બન્યો અને પેલું EA હતું. ઓકે, હજુ એક વિગત જોવી છે કે ભાઈ પ્રક્રિયકો અને નિપજોની જે ફાઇનલ ઉર્જા હોય એ બંને વચ્ચેનો જે તફાવત છે એને તમે ડેલ્ટા RH0 કહો છો. હવે ડેલ્ટા HR0 ના મૂલ્યમાં કોઈ ફરક પડ્યો નથી. તમે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરશો કે ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયા કરો, પ્રક્રિયાની ડેલ્ટા એટલે પ્રક્રિયા એન્થાલ્પીમાં ફેરફાર ન થયો પ્રમાણે. એટલે તમારા આલેખ દોરવાથી તમારી પાસે આ બે મુદ્દા ક્લિયર થતા ગયા. બરાબર. બીજા નંબરનો મુદ્દો તમને આવડી ગયો કે પ્રક્રિયાની ડેલ્ટા RH ના મૂલ્ય પર કોઈ જાતની અસર થતી નથી, એની બદલાવા દેશે નહીં. એ બે કનેક્શનમાં છે. ત્રીજો મુદ્દો કે ભાઈ ઉદ્દીપકની હાજરીમાં જે પ્રક્રિયા થતી હોય તેના સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાતું નથી. સંતુલન અચળાંકનું મૂલ્ય અચળ જ રહે, એના મૂલ્ય પર કોઈ અસર ન થાય. માત્ર પ્રક્રિયા તમને ઝડપી કરે છે. પ્રક્રિયા જે છે ઝડપી કરે. અને ચોથો મુદ્દો કીધો કે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થાય. જો સક્રિયકરણ ઉર્જા જે છે હાઈટ તમારી પાસે ઘટે છે. અને પછી છેલ્લો પાંચમો મુદ્દો તમને કહી દીધો કે ભાઈ બંને વેગ, પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ, આ બંને વેગને સમાન થવા માટે સમય ઓછો લાગે. એટલે ઓછા સમયમાં સમય ઓછો લાગે, સંતુલન ઝડપી સ્થપાઈ જાય. એટલે અહીંયા આગળ 5 મુદ્દા તમારી પાસે આવી ગયેલા છે. બંને વેગ સમાન થઈ જાય તો સંતુલન જે છે તમે ઝડપી, સંતુલન સ્થાપવા માટેનો સમય ઓછો લાગશે. 5 વાક્ય મેં કીધેલા છે. ફરી પાછા જુઓ, લાક્ષણિકતા શું થઈ કહેવાય
તો કે ઉદ્દીપકની હાજરીમાં બંને પ્રક્રિયાનો વેગ સમાન દરે ઝડપી બને. બંને પ્રક્રિયાનો વેગ જે છે એ સમાન દરે ઝડપી બનતો હોય. માત્ર એક જ વધે એવું નહીં કે ભાઈ પ્રક્રિયકમાંથી નીપજ બની જાય એટલે પુરોગામીનો જ વેગ વધે. ના, કારણ કે નીપજ બને એટલે પાછું વિઘટન થવાનું જ છે. તો પ્રતિગામીનો વેગ વધે. બંને વેગને સમાન દરે ઝડપી કરે. બીજું કીધું કે આ આલેખ પરથી તમે સમજી લીધું કે ઉદ્દીપકની હાજરી રાખો કે ઉદ્દીપકની ગેરહાજરી રાખો. ગ્રીન કલર જે છે એના માટે પાછું મૂકી દો ને, આ જે મૂકેલું છે એ ઉદ્દીપકની પ્રેઝન્સ હાજરીમાં થતી પ્રક્રિયા છે. તો એના પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પીના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. એ તમારું અચળ જ રહેશે. ત્રીજો મુદ્દો કે ભાઈ સંતુલન અચળાંક જે છે એના મૂલ્ય પર અસર ન થાય એ મૂલ્ય પણ બદલાતું નથી. અને પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે. સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે એટલે એવા માર્ગે પ્રક્રિયા થઈ જો ત્યાં કે એવા માર્ગે પ્રક્રિયા થશે કે ઉર્જાનો ફેરફાર તમારી પાસે ઓછો રહેતો હોય. ઓછો થયો અને ઓછા સમયમાં ઝડપથી સંતુલન સ્થપાતું હોય તો આપણે કહ્યું કે ભાઈ પ્રક્રિયામાં સંતુલન સ્થપાવવા માટે સમય પણ ઓછો થાય છે. તો આ ઉદ્દીપક વિશેની તમારી ચર્ચા આવી ગઈ. પણ આપણે જે ઉદાહરણ આપવું છે એમાં તમે જોઈ લીધું કે ભાઈ પ્રક્રિયા પોતે તો ઉષ્માક્ષેપક છે. ઓકે, આપણે લાસ્ટ ટાઈમ પણ આની ચર્ચા કરેલી કે જો તમે તાપમાન ને વધારવામાં આવે તો પુરોગામી પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલે પરિસ્થિતિ કેવી થવાની છે કે એમાં પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધવાનો છે. પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય. જો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે તો તમારી પાસે નીપજની સાંદ્રતા ઘટે અને સંતુલન અચળાંક Kc નું મૂલ્ય પણ નીપજ પણ ઘટશે અને Kc નું મૂલ્ય પણ તમારી પાસે ઘટે છે. પણ જો તમે પરંતુ આપણી ચર્ચા પ્રમાણે તાપમાનને ઘટાડવામાં આવે, જો તમે તાપમાનને ઘટાડશો તો વાત સાચી કે ભાઈ પુરોગામી પ્રક્રિયાનો વેગ તમારી પાસે વધશે. સાચું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તાપમાનને વધારવામાં આવે તો પ્રતિગામી પ્રક્રિયા થશે, નીપજની સાંદ્રતા ઘટવાની છે, Kc નું મૂલ્ય પણ ઘટે. તો એનો અર્થ એમ કે ભાઈ આમાં તમે તાપમાનનો ઘટાડો કરશો તો પુરોગામીનો વેગ વધે. પરંતુ તાપમાન ઘટાડવાને કારણે પ્રક્રિયા વેગ ધીમો બની જાય. પ્રક્રિયા વેગ કેવો થવાનો છે તમારી પાસે? ધીમો પ્રક્રિયા વેગ બની જાય તો પણ ના ચાલે. અને એટલા માટે જે આખું નામ લખ્યા છે ફ્રિટ્સ હેબર જે પદ્ધતિ છે એમોનિયાના ઉત્પાદન માટે, એ વૈજ્ઞાનિકનું નામ તમને શું આપી દીધેલું છે? ફ્રિટ્સ હેબર વ્યક્તિએ પ્રાયોગિક રીતે એવું અવલોકન કરેલું છે કે આ પ્રક્રિયા માટે એની કન્ડિશન છે કે ભાઈ તમે 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરો, 200 વાતાવરણના દબાણે પ્રક્રિયા કરો અને Fe ધાતુની હાજરી હોય એવો તમે ઉદ્દીપક લઈ લો. રેડી? જો તમે આવી કન્ડિશન રાખીને પ્રક્રિયા કરો તો વધુ પ્રમાણમાં નીપજ મેળવી શકાય. એટલે આપણે કહી શકીએ કે ભાઈ ઔદ્યોગિક ક્ષેત્રે પ્રાયોગિક રીતે એવું જાણવા મળેલું છે કે 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 200 વાતાવરણનું દબાણ છે અને Fe ધાતુની હાજરી હોય એવા ઉદ્દીપકની સાથે રાખીને પ્રક્રિયા કરવામાં આવે તો નીપજ વધુ મેળવી શકાય છે. આ તમારું ઉદાહરણ આવી ગયેલું છે. હજુ તમારે એક આપવું હોય તો આપી શકો, જાણીતું છે. યાદ કરો કે ભાઈ H2SO4 ના ઉત્પાદન માટેની સંપર્ક પદ્ધતિ જે હતી, કોના માટે? સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટેની સંપર્ક પદ્ધતિ છે. હવે એ સંપર્ક પદ્ધતિમાં એક સમીકરણ તમારું જાણીતું કે ભાઈ SO2 ગેસ છે એનું O2 સાથે પ્રક્રિયા કરે તો એમાંથી તમારી પાસે ઓક્સિડેશન થઈને SO3 ગેસ બનવાનું છે.
સંતુલનમાં જાઓ તો તગડો એટલે બગડો મુકાય. 3 દુ 6 તો 2 સલ્ફર, 2 દુ 4 ને 2 6. અહીંયા સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગયેલી છે. સંતુલન સ્થિતિ પ્રાપ્ત થયેલી છે. પણ આના માટે આપણે કંઈક બદલીએ કે સંપર્ક પદ્ધતિથી સલ્ફ્યુરિક એસિડનું જે ઉત્પાદન કરવું છે તો આના કેસીની જે કિંમત છે, કેસીની કિંમત તમારી પાસે 1.7 × 10⁻26 આપેલી છે. આ પ્રાયોગિક રીતે આપેલી હોય વૈજ્ઞાનિકે 1.7 × 10⁻26. હવે આ કેસીનું મૂલ્ય તમારું 10⁻³ કરતા વધુ છે એટલે મહદ અંશે પ્રક્રિયા પૂર્ણ થવા માટે પ્રયત્ન કરે ને. આ પ્રક્રિયા મહદ અંશે પૂર્ણ થવાની છે. પણ SO2 નું ઓક્સિડેશન જે થાય છે, એ શબ્દ મૂકી દો, ઓક્સિડેશનની જે પ્રક્રિયા છે એ ધીમી પ્રક્રિયા છે ને, બહુ જ ધીમી પ્રક્રિયા છે. તો એ પ્રક્રિયાને ઝડપી કરવા માટે એની અંદર ઉદ્દીપક તરીકે તમે પ્લેટિનમ ધાતુનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરી શકો છો. એટલે પ્લેટિનમ ધાતુ, પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ રાખો, પ્લેટિનમ ધાતુ અથવા તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ, આ બેમાંથી કોઈ પણ જો તમે ઉદ્દીપક તરીકે રાખો તો પ્રક્રિયા ઝડપી બની શકે છે. એટલે ફરી ઉદાહરણ જુઓ. સલ્ફ્યુરિક એસિડના ઔદ્યોગિક ઉત્પાદન માટેની સંપર્ક પદ્ધતિમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુનું ઓક્સિડેશન થઈને સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવવામાં આવે. પણ એનો જે સંતુલન અચળાંક તમારી પાસે આપેલો છે એ 10⁻³ કરતા વધુ છે એટલે મહદ અંશે પ્રક્રિયા પૂર્ણ થાય. પણ આ ઓક્સિડેશનની પ્રક્રિયા બહુ જ ધીમી પ્રક્રિયા છે. તો એ પ્રક્રિયાને ઝડપી કરવા માટે એમાં ઉદ્દીપક તરીકે પ્લેટિનમ ધાતુ અથવા વેનેડિયમ પેન્ટોક્સાઇડની પણ હાજરી રાખવામાં આવે છે. એટલે આપણે આખી ચર્ચા પછી એવું કહી શકીએ કે ભાઈ જે પદાર્થની હાજરીને કારણે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઝડપી બનતા હોય અને પ્રક્રિયામાં ઓછા સમયમાં ઝડપથી સંતુલન સ્થપાતું હોય તો તેવા પદાર્થને ઉદ્દીપક કહે છે. બીજી બધી માથાકૂટ છોડો. જે પદાર્થની હાજરીને કારણે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઝડપી બનતા હોય અને પ્રક્રિયામાં ઓછા સમયમાં ઝડપથી સંતુલન સ્થપાતું હોય તેવા પદાર્થને આપણે ઉદ્દીપક કહીએ છીએ. એટલે આ ઉદ્દીપકની તમે ડિટેલમાં ચર્ચા 12મામાં તો શીખવાના જ છો, બરાબર. અત્યારે તમને જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ બધી મેં માહિતી આપી દીધી. એટલે તમારે લેસ એટેલિયરની બધી જ થિયરી, સાંદ્રતાની અસર, દબાણની અસર, તાપમાનની અસર અને ઉદ્દીપક, આ બધા જ બાહ્ય પરિબળ આવી ગયા. અને જે પાર્ટ એક્ઝેક્ટ આપણે અડધે પહોંચી ગયા કહેવાય, એટલે 2 પાર્ટમાં રાસાયણિક સંતુલનની દુનિયા પૂરી થઈ ગઈ છે. હવે તમે જે વિભાગ ભણવાના છો, જેટલા પ્રશ્નો, એ આયોનિક સંતુલન ઉપરનું છે અને એની દુનિયા નવી ખુલવાની છે. આયોનિક સંતુલન એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં આયનો ભાગ લેતા હોય અને આયન વચ્ચે સંતુલન સ્થપાય, આયોનિક સંતુલનની દુનિયા આવશે. ઓકે, આટલું તૈયાર કરી રાખો. ફરી પાછા મળીએ છીએ. આવજો.